બનાસકાંઠાના હાલ બેહાલ છે। વહેલી સવારે 3 વાગે જે વરસાદ શરૂ થયો હતો તે અત્યારે પણ શરૂ છે। વડગામની હાલત બહુ જ ખરાબ છે। વડગામમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે તો પાલનપુરની અંદર 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો છેલ્લા 8 થી 10 ની વાત કરીએ તો છેલ્લા 2 કલાકમાં ધાનેરાની અંદર 4 ઇંચ વરસાદ વરસતા ધાનેરાના પણ હાલ બેહાલ થયા છે। આમ ધાનેરામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે દાંતીવાડામાં પણ 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદના લીધે પાલનપુર, વડગામ, દાંતીવાડા અને ધાનેરા શહેર તેમજ તાલુકાના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાંના હાલ બેહાલ છે। અનેક નદી અને નાળાઓમાં પણ પાણી આવ્યા છે। અત્યારે હું ધાનેરાની એક શોપિંગ સેન્ટરમાં છું કે જ્યાં દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। આપણે દ્રશ્યો બતાવી સીધા જ પંકજ કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે, દુકાનોની અંદર પાણી ઘૂસવાના લીધે વેપારીઓના હાલ અત્યારે બેહાલ થયા છે। સવારે 6 થી લઈને 8 વાગ્યા સુધી માત્ર 2 કલાકની અંદર જ 4 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે। આ વરસાદના લીધે દુકાનોમાં પાણી ઘૂસી જવાથી દુકાનોના હાલ જે છે અત્યારે બેહાલ થયા છે। આ જેટલી પણ દુકાનો આવેલી છે તે તમામ દુકાનોના હાલ અત્યારે બેહાલ જોઈ શકાય છે। કેટલા વાગે પાણી ઘૂસ્યું હતું ને અત્યારે શું પરિસ્થિતિ છે? ભાઈ 5-6 વાગે પાણી આવ્યું, અમને તો ખબર નથી। અમે તો અહીંયા ખબરનું દુકાન ખોલવા એટલે તો આપણો આ ગુડા હું પાણી કેળા હું પાણી થઈ ગયું, બરોબર। હવે 2 રૂપિયા કરીને કમાતા હતા। અમારે તો કોમ્પ્યુટર પણ નેટ લોન કરીને લાવ્યું હતું, એ કોમ્પ્યુટર પણ જતું રહ્યું પાણીમાં। પછી આ ઝેરોક્સ મશીન તો 2 લાખનું લાવ્યું હતું, એ પાણી જતું રહ્યું। આ લેમિનેશન મશીન, આ બધો કાર્ડ બાર, આ બધું મોબાઈલ નીચે પડ્યા હતા, ગ્રાહકના મોબાઈલો લાવેલા હતા જે રિપેર કરવા માટે, એ પણ પાણીમાં જતા રહ્યા। હવે મારે શું કરવું, કોઈ પરિસ્થિતિ નથી। આજની તારીખમાં કોઈ નગરપાલિકા સહાય કરે તો બરોબર છે, નકા કોઈ આધાર જ નથી। શું કરવું, અમે તો ગરીબ માણસો છીએ। કેટલી દુકાનોમાં પાણી ભરાયા? આ આખું જે શોપિંગની નીચેની દુકાનો બધામાં પાણી ભરાઈ ગયું હોય। અને પેલા આપણે છેલ્લી દુકાનમાં તો કંઈક મોટું હતું આરોગ્ય ખાતાનું કંઈક મશીન પ્રાઇવેટ, કોઈ સોનોગ્રાફી એવું, પણ એ પણ 1 કરોડ રૂપિયાનું એ પાણીમાં જતું રહ્યું। પંકજ, જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે આ દુકાનના જે હાલ છે તે બેહાલ થયા છે। તમામ માલ પણ પલળી ગયો છે। બીજી પણ દુકાનો બતાવવાનો આપણે પ્રયાસ કરી કે આ દુકાનોના પણ હાલ જે છે તે અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે છેલ્લા 2 કલાકમાં જે વરસાદ વરસ્યો છે તેના લીધે આ દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। ધાનેરા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનિંગના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા। લાખો રૂપિયાનો ખર્ચ ગટરો અને નાળાઓ સાફ કરવા માટે કરવામાં આવ્યો હતો। તે તમામ ખર્ચ અને પ્રી મોન્સૂન જે પ્લાનિંગ છે નગરપાલિકાનું તે અત્યારે પાણીમાં ગરકાવ થયું છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જોવા મળ્યું છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા જે વેપારીઓ છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। આપણે વાત કરીશું દુકાનદાર જોડે, કેટલા પાણી દુકાનમાં ઘૂસ્યા છે અને શું હાલત છે અત્યારે? અમે સવારના 5 વાગ્યા એટલે અમારી દુકાનની અંદર પાણી ભરાઈ ગયા હતા અને નગરપાલિકાને પણ જાણ કરી, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી અને અમે એટલા હેરાન થઈ રહ્યા કે એની કોઈ કહી શકે એમ નથી। અમારે માલ સામાન બધું પલળી ગયું હોય। દુકાનની અંદર ગુડા સામે પાણી છે અને બાજુમાં સીટી સ્કેન આવેલું, પણ એ પણ 2 થી 2.5 કરોડનું નુકસાન છે અને વેપારી ભાઈ ખૂબ જ હેરાન છે। એનું નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ। શું કહેશો, તમારી તો દુકાનનું ઉદઘાટન હતું આજે અને ત્યાં દુકાનમાં જ પાણી ભરાઈ ગયા છે, કેટલું નુકસાન? અમારે કાલ દુકાનનું ઉદઘાટન છે, આજ 3 ફૂટ પાણી પડ્યું છે, બરોબર। અમારે કેવી રીતે ધંધો કરવો છે, અંદર માલ સામાન લાવ્યો પડ્યો, બધું નુકસાન થઈ ગયું। ફ્રીજ, પેલા મશીને, જે અન્ય સામગ્રી ખાદ્ય પદાર્થ બધી હેંગ નાશ થઈ ગઈ, બરોબર। કેવા હાલ છે અત્યારે દુકાનમાં હાલ બહુ જ ખરાબ જ છે। પાણી અંદર ઘૂંટણા સુધી ઘૂસી ગયું છે। મશીન ઇક્વિપમેન્ટ ઘણા બગડ્યા છે, લાખો રૂપિયાનું નુકસાન છે। હવે આ નુકસાનનો જવાબદાર કોણ રહેશે? નગરપાલિકા મોટા પ્રી મોન્સૂનના દાવા કરે છે। આ છે પ્રી મોન્સૂનનો દાવો, શું કરે છે તમે દેખાઈ રહ્યો છો, જોઈ રહ્યા છો। આટલું લાખો રૂપિયા નુકસાન કોણ ભોગવશે? બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે આ પાણી ભરાઈ જવાના લીધે દુકાનોના હાલ અત્યારે જે બેહાલ જોવા મળી રહ્યા છે। આ એક જનરલ સ્ટોર્સની દુકાન છે, ત્યાં પણ આપ જોઈ શકો છો કે ઝેરોક્સ મશીન હોય કે ચોપડાઓ હોય, જે તમામ અત્યારે પાણીમાં ગરકાવ નજરે પડી રહ્યા છે અને પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મોટું નુકસાન પણ થયું છે। બાજુમાં સીટી સ્કેન મશીન અને એક્સરે મશીન આવેલા હતા, તે પણ પાણીમાં ગરકાવ થયા છે અને દુકાનોની અંદર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ
જવાના લીધે દુકાનોના હાલ બેહાલ થયા છે. મહત્વની વાત તો એ છે કે જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના લીધે પાલનપુર, વડગામ, દાંતીવાડા અને ધાનેરાના હાલ બેહાલ થયા છે. પરંતુ વહીવટી તંત્રની કોઈ ટીમ અહીંયા પહોંચી નથી. વહેલી સવારથી ન્યૂઝ 18ની ટીમ જે છે તે અનેક વિસ્તારોમાં ગઈ છે. અનેક વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા છે, વહીવટી તંત્ર જોડે પણ વાત થઈ છે. પરંતુ આ પાણી નિકાલ કરવાની જે જવાબદારી ધાનેરા નગરપાલિકાની આવે છે, ધાનેરા મામલતદારની ટીમની આવે છે, તે હજુ સુધી જોવા નથી મળી રહ્યા. પંકજ.